ધારી એસટી ડેપો ખાતે નવી 2 બસ સેવાઓ ધારીથી ભુજ અને ધારીથી નાથદ્વાર શરૂ કરાઈ છે। લાંબા સમયથી જેની માંગ ચાલી રહી હતી તે આજે પૂર્ણ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। ધારી બસ સ્ટેન્ડ પરથી આજે બંને નવી બસોને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી શરૂઆત કરવામાં આવી છે। અગાઉ ધારીમાંથી લાંબા અંતરની મુસાફરી માટે કોઈ પણ સીધી બસ સેવા ઉપલબ્ધ ન હતી। ધારીના પત્રકારો દ્વારા વારંવાર એસટી વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવતી હતી કે ધારીમાંથી ભુજ અને નાથદ્વાર જેવી દિશામાં સીધી બસ હોવી જરૂરી છે અને તે આ રજૂઆત પરિણામ આપી ગઈ અને બંને રૂટ માટે આજે પ્રથમ ટ્રીપ શરૂ કરવામાં આવી। હું અનુભાઈ લલિયા, એક સદસ્ય તાલુકા પંચાયત ધારી, આજરોજ એસટી ડેપો ખાતે નવા જે શેડ્યુલ ચાલુ કરવામાં આવ્યા છે એમાં અમારા લોકલ જિલ્લા ધારાસભ્યો જેવીભાઈની સૂચના તેમજ ધારીના પત્રકાર સંઘ દ્વારા અવારનવાર રજૂઆત હતી કે લાંબા રૂટમાં એક નાથદ્વાર અને ધારી ભુજ આ શેડ્યુલ ચાલુ કરો એવી અગાઉથી માગણી ઘણા સમયથી હતી, જે વિભાગીય ડિવિઝન અમદાવાદ તરફથી મંજૂરી મળતા આજ રોજ એ નવા રૂટના ઉદ્ઘાટન પ્રસંગે સૌ અમે ધારીના ભારતીય જનતા પક્ષના આગેવાનો તેમજ એસટી ડિવિઝનના મેનેજર, ડેપોના મેનેજર પ્રભુ સાહેબ વગેરે સાથે મળી અને આજરોજ એસટીઓને રવાના કરવામાં, લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવેલ છે। ધારી તાલુકાની આમ જનતાને ઘણા સમયથી આ નાથદ્વાર છે, ભુજ છે એમાં બહુ જ જરૂર પડતી હતી અને એના લીધે અમરેલી કે બીજા અન્ય ડેપોથી મુસાફરી કરવી પડતી હતી। એના બદલે ધારીમાંથી આ સગવડ ઉપલબ્ધ ધારાસભ્યશ્રીની સૂચના અને પત્રકાર સંઘની માગણી અન્વયે કરવામાં આવતા ખૂબ જ ખુશીની લહેર વર્તાણી છે।